સમર્પણ બાપુ દીકરી કરી શકે ને એક સંત કરી શકે, બાકી કોઈની તાકાત નથી. તમે વિચાર કરજો, 50 વીઘા જમીન હોય, 2 દીકરા હોય ને 1 દીકરી હોય તો 25 વીઘાના 2 જ ભાગ પડે. દીકરીનો ભાગ કેમ નથી પડતો? દીકરી એનું સંતાન નથી. અને કોઈ દીકરી બાપુ ઠીક છે, અત્યારે બહુ અમારે વાતો કર્યા જેવું નથી. અત્યારે તો કદાચ કોઈ કોર્ટે સડે હતી ને કે બાપુ આપણે જૂની વાતમાં કોઈ દી સાંભળ્યું નથી કે કોઈ દીકરી કોર્ટે સડીને કીધું હોય કે મારા બાપાએ મારા ભાઈઓને વેચ દીધું, મને એક બી કોઈનું આપ્યું, એવું બાપુ દીકરીએ કોઈ દી કોર્ટે સડીને કીધું નથી. આનું નામ સમર્પણ કહેવાય. દીકરી તો દીકરી છે રામ. અરે એની ક્યાં વાત કરો, ધોમ સાહેબીમાં ઉછરેલી દીકરી હોય અને હાહરિયામાં જ્યાં પછી સોકડીઓ ગાળતી હોય અને ત્યાંથી એનો બાપ નીકળે ને પૂછે કે બેટા કેમ છો? બાપા અમે બધાય મજામાં છીએ, મારી બાને કહેજો અમારી કોઈ ચિંતા ન કરે, નકરી ભારતની દીકરીઓ તતડતી સુધી દાણો પેટમાં નો નાખ્યો હોય તોય ભલામણા કોઈ દી બાપના નામને ડાઘ ન લગાવવા દે. એનું નામ દીકરી. અરે વાદળ જ્યારે દુઃખના ચડી જાય, હાઉ નાય બાપુ ઉપાડો હોય, નણંદુ નાય ઉપાડા હોય, તેથી 5 લીટર કેરોસીન સાટીને બાપુ જિંદગીને ખતમ કરી નાખે, પણ કોઈ દી એમ નો કે મારી હાઉ આમ કે મારી નણંદ આમાં. ઈ દીકરી ભલા.